ગુજરાતની જનતા માટેનું બજેટ છે તો ગુજરાતની જનતાને, ખેડૂતોને, કર્મચારીઓને, ટ્રેડ યુનિયન્સને, વિપક્ષને, મહિલાઓને, મધ્યમ વર્ગને, એસસી એસટી ઓબીસી માઇનોરિટી કોઈને પણ પૂછ્યું કે તમારે કેવું બજેટ જોઈએ છે? કોઈને કન્સલ્ટ કર્યા? ડેમોક્રેસીમાં તે સ્પિરિટ હોવો જોઈએ ને કે વિપક્ષની સાથે ડાયલોગ કરવામાં આવે. અને લાંબા સમયથી કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓની આપણા ગુજરાતમાં માંગ છે કે ભાઈ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટને ખતમ કરો. આ કાળજાળ ભયંકર મોંઘવારીમાં જીવન જીવવું અત્યંત દુષ્કર બન્યું છે. 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર બાજુના રાજસ્થાનમાં મળતો હોય તો આપણા ગુજરાતમાં કેમ નહીં? લાડલી બહેના યોજના બાજુના રાજ્યમાં હોય તો આપણા ગુજરાતમાં કેમ નહીં? નર્મદાની કેનાલોનું નેટવર્ક કેમ નથી પૂરું થતું? એના માટે બજેટમાં વન્સ એન્ડ ફોર ઓલ કાયમ માટેની કેમ તમે એની પ્રોવિઝન નથી કરતા? ઓપીએસ લાગુ કરો, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો, ખેડૂતોના દેવા માફ કરો. આ માગ લઈને આજે અમે ઊભા છીએ.